રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલી એક્સ એમએલએની કારને લઈને મોટો ખુલાસો। એક્સ એમએલએ લખેલી કાર વજુભાઈ વાળાની હોવાનો ખુલાસો સામે આવ્યો છે। ન્યૂઝ કેપિટલ પાસે કારને લઈને એક્સક્લુઝિવ માહિતી। મર્સિડીઝ કારમાંથી ઉતરેલા વ્યક્તિએ કોર્પોરેશનના બોર્ડને ઉખેડવાનો કર્યો હતો પ્રયાસ। વજુભાઈના ડ્રાઈવર રણવીરે બોર્ડને ઉખેડવાનો કર્યો હતો પ્રયાસ। કાર પાર્ક કરતી વખતે બોર્ડ સાથે અથડાઈ હતી કાર અથડાતા ગુસ્સે ભરાયેલા રણવીરે બોર્ડને ઉખેડવાનો કર્યો હતો પ્રયાસ। આ દરમિયાન વોકિંગમાં નીકળેલા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો। પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને સમગ્ર ઘટના વિશે જાણ કરતા ડ્રાઈવરને આપ્યો ઠપકો। સમગ્ર મામલાની જાણ થતા ડ્રાઈવરને ઠપકો આપી આજે બીજો ડ્રાઈવર પણ રાખવામાં આવ્યો છે। કાંઈ નહીં, હું ત્યાં વોકિંગ કરતો હતો તો એ ભાઈ ગાડી રિવર્સ લેતા હતા, પાછળ એમએલએ લખેલું હતું, એની ગાડી સહેજ અડી ગઈ છે બોર્ડમાં, તો એને હું ખાર ચડ્યો કાંઈ ખબર નહીં, નીચે ઉતરીને બોર્ડ તોડવા માંડ્યા, આખું જળમૂળમાંથી ઉખાડી નાખ્યું। બસ મને એમ થયું કે આ એમએલએ ગાડીમાં લખેલું છે અને કોર્પોરેશનનું બોર્ડ છે, એના પાર્કિંગ માટે જો તકલીફ પડતી હોય બરોબર, અને આટલો ગુસ્સો આવતો હોય તો આમ જનતા અત્યારે કેટલી હેરાન થાય છે, એનું કોઈ વિચારતા જ નથી। મર્સિડીઝ કારના ડ્રાઈવરનો જે વિડીયો વાયરલ થયો તે વિડીયોના મૂળ સુધી ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે અને અમે પહોંચ્યા છીએ એ મર્સિડીઝ કાર પાસે। સ્ક્રીન ઉપર હું તમને મર્સિડીઝ કાર બતાડવા જઈ રહ્યો છું। સૌપ્રથમ હું તમને આ નંબર પ્લેટ બતાડીશ, જે વિડીયોમાં નંબર પ્લેટ દર્શાઈ આવે છે GJ18BJ 6763। એક્સ એમએલએ ગુજરાત લખેલી આ મર્સિડીઝ કાર છે અને કાર સુધી ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે। આ કારમાં વજુભાઈ વાળા સવાર થતા હતા। વજુભાઈ વાળાને સમગ્ર ઘટના વિશે કશો જ ખ્યાલ નથી, પરંતુ આ કાર અથડાણી હતી। હું તમને કારનો કોબો પણ બતાડીશ, જે તાજા નિશાન જેને કહેવાય તે સ્પષ્ટપણે લોકોને ખ્યાલ આવે કે શા માટે ડ્રાઈવરે આ પ્રકારનું કૃત્ય કર્યું। બીજું નિશાન છે તે પણ હું તમને કારમાં બતાડવાનો પ્રયત્ન કરીશ। આ કાર બોર્ડ સાથે અથડાઈ હતી અને ડ્રાઈવરે ગુસ્સામાં આવીને આ બોર્ડ જળમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કર્યો। કોર્પોરેશનની માલિકીનું આ બોર્ડ છે અને જે વ્યક્તિએ આ વિડીયો વાયરલ કર્યો છે તેણે પણ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી અને સ્પષ્ટપણે તેને કહ્યું કે એમએલએ લખેલી ગાડીમાંથી ઉતરનાર વ્યક્તિ જો આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય જનતાને શું સમજવું। હાલ તો અત્યારે સખ્ત કાર્યવાહી આ ડ્રાઈવર ઉપર કરવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠી છે। ત્યારે જે સમગ્ર ઘટના સામે આવી એ ખરેખર શર્મસાર ઘટના છે, કારણ કે એક મર્સિડીઝ જેવી કારમાંથી તમે નીચે ઉતરો છો, તમારી કાર અથડાઈ, જો તમને બોર્ડ નડતું હોય તો સંબંધિત તંત્રને વિભાગને તમે જાણ કરી શકો છો અને બોર્ડને તમે હટાવી શકો છો, નહીં કે તમે પોતે એ બોર્ડને જળમૂળમાંથી ઉખાડવાનો પ્રયત્ન કરો। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।